નમસ્કાર મારા પ્રિય ખેડૂત સાથીઓ અને દેશના અન્નદાતાઓ। ખેડૂતની મહેનત ચેનલ એક વધુ ખૂબ જ શાનદાર અને જ્ઞાનવર્ધક એપિસોડમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષય તમારા દિલને ખૂબ નજીક છે અને સીધો તમારી ખિસ્સા સાથે જોડાયેલો છે। જરા કલ્પના કરો, તમે સવારે 4 વાગ્યે ઉઠો છો। કડકડતી ઠંડી હોય કે કડક તાપ, તમને કોઈ ફરક પડતો નથી। તમે ખેતરમાં જાઓ છો, પરસેવો વહાવો છો, જમીન તૈયાર કરો છો અને મોંઘામાં મોંઘા બીજ લાવીને વાવો છો। તમે છોડને બાળક જેવી સંભાળ આપો છો, સમયસર પાણી, સમયસર ખાતર અને રાતરાત સુધી જંગલી જાનવરોથી પાકની રક્ષા કરો છો। તમારી મહેનત રંગ લાવે છે। વેલીઓ મોટી થાય છે, ફૂલ આવે છે અને પછી ફળ લાગવા લાગે છે। તમારું સ્વપ્ન હોય છે કે આ ફળ મોટું થશે ત્યારે બજારમાં ઊંચા ભાવમાં વેચાશે, પણ પછી એક દિવસ તમે ખેતરમાં જાઓ અને જુઓ કે ફળ તમારી કલ્પના જેવું નથી। સુંદર અને સીધું હોવાની જગ્યાએ ફળ વાંકુંચૂકું બની ગયું છે। કોઈ કાકડી વળીને જલેબી જેવી થઈ ગઈ છે, કોઈ દૂધી ઉપરથી પાતળી અને નીચેથી બેડોળ છે। ક્યાંક રીંગણાનું આકાર બગડેલું છે તો ક્યાંક ટમેટા પર અજુબાઓ દેખાય છે। જ્યારે તમે આવા ફળો લઈને માર્કેટમાં આડતી પાસે જાઓ છો ત્યારે એ દૂરથી જ મોઢું બનાવે છે અને કહે છે, ભાઈ સાહેબ, આ માલ તો રિજેક્ટેડ છે, ભાડું પણ નહીં નીકળે। આ સમય ખેડૂતના દિલ પર શું વીતે છે એ માત્ર ખેડૂત જ સમજી શકે છે। તો મિત્રો, આજનો આ વિડિયો એ જ દુઃખને ખતમ કરવા માટે બનાવાયો છે। આજે આપણે ઉપરથી વાત નહીં કરીએ। આજે આપણે મુદ્દાની મૂળ સુધી જઈશું। આજે આપણે સમજશું કે ખેતરમાં એવું શું થાય છે કે છોડની અંદર કઈ લડાઈ ચાલે છે જેના કારણે ફળ પોતાનો આકાર ગુમાવે છે। આજે આપણે વાત કરીશું કદ્દવ વર્ગીય પાકોની, સોલેનેસી પરિવાર, મરચાં, ટમેટાની, પપૈયા અને તરબૂચ જેવા ફળોની। અમે વિજ્ઞાનની ઊંડાઈમાં જઈને તમને બતાવશું કે ફળ વાંકું થવાના 4 મોટા કારણો કયા છે અને તેમનો 100% ચોક્કસ ઉપાય શું છે। આ વિડિયો લાંબો હશે કારણ કે અડધું જ્ઞાન ઝેર સમાન છે અને અમે તમને અડધું જ્ઞાન આપવા માંગતા નથી। તો ચાની ચૂસકી સાથે આરામથી બેસી જાઓ અને વિડિયો અંત સુધી જુઓ। સમસ્યાની મૂળ વાત। ખેડૂત ભાઈઓ, ફળ વાંકું થવું કોઈ જાદુટોણો નથી અને નસીબનો ખેલ પણ નથી। આ સંપૂર્ણ રીતે વિજ્ઞાન છે। જ્યારે પણ તમે વાંકું ફળ જુઓ ત્યારે સમજી જજો કે છોડ તમારી પાસે ફરિયાદ કરી રહ્યો છે। એ કહી રહ્યો છે, મને બચાવો, મારી અંદર કંઈક ખોટ છે। મોટા ભાગે ફળ બગડવાના 4 મુખ્ય દુશ્મન હોય છે। 1. કીટકોનો હુમલો, 2. પરાગણ પોલિનેશનની અછત, 3. પોષક તત્વોનું અસંતુલન, 4. પાણી અને હવામાનનો તણાવ। ચાલો એક એક કરીને બધાની પોલ ખોલીએ। એક સૌથી ખતરનાક દુશ્મન ફળમાખી। ફળમાખી ખાસ કરીને દૂધી, તુરિયા, કારેલા, કાકડી, કદ્દવ તેમજ કેરી અને જામફળમાં ભારે નુકસાન કરે છે। આ માખી ફળને બહારથી નથી ખાતી। નરમ ફળ પર સૂઈ જેવો ડંખ મારી અંદર ઈંડા મૂકે છે। જ્યાં ડંખ પડે છે ત્યાંની કોશિકાઓ વધી શકતી નથી। ફળનો એક ભાગ વધે છે અને બીજો નથી વધતો, ફળ વાંકું થઈ જાય છે। પછી અંદરથી ઈયળો ફળને ખાઈ જાય છે। 2. થ્રિપ્સ અને માઇટ્સ। મરચાં અને ટમેટામાં ફળ વાંકું થવાનું મોટું કારણ થ્રિપ્સ અને માઇટ્સ છે। આ નાનકડા જીવ ફૂલ અવસ્થામાં જ નુકસાન કરે છે। ફળની ત્વચા ખરોચાય છે અને પછી ફળ વધે ત્યારે એ ભાગ ખેંચાતો નથી, ફળ વળી જાય છે। ઘણીવાર આપણે તેને વાયરસ સમજી લઈએ છીએ, પણ હકીકતમાં કારણ થ્રિપ્સ હોય છે। 3. પરાગણ પોલિનેશનની અછત। ખેડૂત મિત્રો, ફળનો આકાર બીજ નિયંત્રિત કરે છે। દરેક બીજ એક હોર્મોન ઓક્સિન છોડે છે જે ફળને મોટું થવાનો સંદેશ આપે છે। જો મધમાખી ઓછી હોય અથવા ગરમી વધુ હોય તો પરાગણ અધૂરું રહે છે। ફળના એક ભાગમાં બીજ બને છે અને બીજા ભાગમાં નહીં, ફળ એક બાજુથી જાડું અને બીજી બાજુથી પાતળું રહે છે।
આ ખાતરની કમી નથી, આ પરાગણની સમસ્યા છે. 4 પોષણની અછત, બોરોન અને કેલ્શિયમ. બોરોન ખોરાકને પાંદડાથી ફળ સુધી પહોંચાડે છે. તેની અછત હોય તો ખોરાક સમાન રીતે નથી પહોંચતો, ફળ વાંકું થાય છે. પપૈયા અને કઠોળમાં બેડોળ ફળનું મુખ્ય કારણ બોરોનની કમી છે. કેલ્શિયમ કોશિકાઓને મજબૂત બનાવે છે. તેની અછતથી ટમેટામાં બ્લોસમ એન્ડ રોટ થાય છે અને ફળ બગડે છે. 5 પાણીનો તણાવ. લાંબા સમય સુધી પાણી ન આપવું અને પછી અચાનક વધારે પાણી આપવું આ સૌથી મોટી ભૂલ છે. અંદરનો ગુદો ઝડપથી વધે છે, બહારની ત્વચા ખેંચાઈ શકતી નથી. ફળ ફાટી જાય છે અથવા અજીબ રીતે વાંકું બને છે. સંપૂર્ણ ઉપાય, માસ્ટર પ્લાન. ખેતરમાં ફેરોમોન ટ્રેપ લગાવો, 1 એકરમાં 1015. ફૂલ આવતા બોરોનનો છંટકાવ કરો, 1.5 ગ્રામ પ્રતિ લિટર. કેલ્શિયમ નાઇટ્રેટ અથવા ચિલેટેડ કેલ્શિયમ આપો. ગેંદા, સૂર્યમુખી જેવા છોડ લગાવી મધમાખી વધારાવો. ફૂલ સમય દિવસમાં કીટનાશક છંટકાવ ન કરો. પાણી નિયમિત અને સંતુલિત આપો. બગડેલા ફળ ખેતરમાં ન રાખો, દફનાવી દો. ખેડૂત મિત્રો, સફળ ખેડૂત એ નથી જે સૌથી વધુ દવા વાપરે, પરંતુ એ છે જે છોડની ભાષા સમજે. જો તમે આ તમામ બાબતો અમલમાં લાવશો તો તમારા ફળ સીધા, ચમકદાર, વજનદાર અને બજારમાં ઊંચા ભાવવાળા બનશે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો. ખેડૂતની મહેનત ચેનલ પર અમે આવું જ વૈજ્ઞાનિક અને સાચું જ્ઞાન લાવતા રહીશું. તમારા પ્રશ્નો કોમેન્ટમાં લખજો. હું છું તમારો સાથી, તમારો હમસફર. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ધન્યવાદ.